બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણનો એક જ મહિનામાં બે વાર ઉલાળ્યો થઈ ગયો, જેને લઈને ભારે વિવાદ થયો. ડીજેવાળાને લઈને ઠાકોર સમાજના ગાયકોમાં રોષ ફાટી નીકળ્યો. હવે બંધારણના વિરોધમાં ખુલીને મેદાન આવી ગયા છે. ત્યારે ગબ્બર ઠાકોર અને ઠાકોર સમાજના અગ્રણી નવગણજી ઠાકોરની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં સમાજના બંધારણ તોડવાને લઈને થયેલા સજાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. ગબ્બર ઠાકોરે કહ્યું કે માફી માંગનારાઓએ તેમને નીચું દેખાડવા માટે જ માફી માંગી છે. અને એ વ્યક્તિ તો મારાથી ભણતો તો એને શું દેખાડવાની વાત કરી છે. એ વ્યક્તિ શું કામ માફી માંગે? કદાચ કોઈ ભૂલ હોય તો અમે જઈએ. ઠાકોર સમાજના બંધારણમાં ડીજેના પ્રતિબંધ મુદ્દે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર હવે ખુલીને મેદાનમાં ઉતર્યા. અગાઉ ગાંધીનગરમાં ગેનીબેન સહિતના આગેવાનોને જાહેર વિનંતી કર્યા બાદ હવે વિક્રમ ઠાકોરે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને ડીજે કલાકારનું ખુલીને સમર્થન કર્યું. સાથે જ માંગ કરી કે જો ડીજે બંધ કરાવ્યું હોય તો ડીજે સાથે જોડાયેલા કલાકારો સહિતના લોકોને રોજગારી પણ આપો. સાથે જ કહ્યું કે દારૂ પીવાવાળા ઢોલ વગાડશે તો પણ દારૂ તો પીશે. એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારું પીવાનું જ છે, ઝઘડા કરનારું ઝઘડો કરવાનો જ છે. આ તરફ અર્જુન ઠાકોરે પણ વિક્રમ ઠાકોરનું સમર્થન કર્યું અને હુંકાર કર્યું કે વિક્રમભાઈ માટે માથું આપવાનું થશે તો પણ આપી દઈશ. તો આ મુદ્દે રાસ ગરબાના કલાકાર શીતલ ઠાકોરે પણ મેદાને આવ્યા અને કહ્યું કે ઠાકોર સમાજના બંધારણમાં રાસ ગરબા ન કરવા તેવો કોઈ ઉલ્લેખ નથી. ઠાકોર સમાજ દ્વારા માત્ર ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઠાકોર સમાજનું બંધારણ અમે તોડ્યું નથી તેવો દાવો કર્યો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.